તાપી જિલ્લાના અંતરિયાળ એવા ઉચ્છલ તાલુકાના ભડભુંજા ગામે પ્રભારી મંત્રી અને રાજ્યકક્ષાના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને ધારાસભ્ય ડૉક્ટર જયરામભાઈ ગામિત, જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા, ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વીએન શાહ, નાયબ વન સંરક્ષણ પુનિત નૈયર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો. આરકે HIV એડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર અને તાપી જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા મેડિકલ કેમ્પમાં 62 ગામોના 7000થી વધુ લાભાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. છેવાડાના લાભાર્થીઓ માટે તેજસ હોસ્પિટલ માંડવી દ્વારા 7000 ચશ્માનું વિતરણ, દિવ્યાંગો માટે 1000 વ્હીલચેર, સિકલ સેલના દર્દીઓ માટે 507 કીટ, કુપોષિત માટે 6500 કીટ વિતરણ મહાનુભાવોના હસ્તે કરાયું હતું. વન વિભાગ દ્વારા FRAના 121 લાભાર્થીઓને પંપ સેટ અર્પણ કરાયા હતા. મેડિકલના કેમ્પ યુનિવર્સલ હોસ્પિટલ, બેન્કર્સ હોસ્પિટલ સુરત, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ઉચ્છલ, ઓરા મેડિકલ, મોદી ચિલ્ડ્રન હોસ્પિટલ, જનક સ્મારક હોસ્પિટલ, વ્યારા CHC વાલોડ, નિરાલી હોસ્પિટલ નવસારીના તજજ્ઞ ડૉક્ટરો, ઉચ્છલ તાલુકા પ્રમુખ શ્રીમતી મંજુલાબેન વળવી, માધુભાઈ કથિરિયા, મયંકભાઈ જોશી, રાકેશભાઈ કાચવાલા, ડૉક્ટર નિલેશ ચૌધરી, પદાધિકારીઓ મસુદાબેન નાઈક, કુસુમબેન વસાવા, જૈનાબેન વસાવા સહિત તાપી જિલ્લા આરોગ્ય વિભાગના ડૉક્ટરો, આરોગ્ય સ્ટાફ, સરપંચો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓએ ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પને સફળ બનાવ્યો હતો. આજે ઉચ્છલ ખાતે લગભગ 65 જેટલા ગામોના લોકોનો આરોગ્ય ચેકઅપનો કેમ્પનું આયોજન કર્યું હતું. આરકે HIV અને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આ કેમ્પનું આયોજન થયું હતું. ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા હતા. અહીંયાના જાગૃત ધારાસભ્ય જયરામભાઈને એક વિચાર આવ્યો કે મારા આદિવાસી વિસ્તારની આરોગ્ય કેમ્પ થકી સેવા થાય. અહીંયા પણ જોયું છે અલગ અલગ કાર્ડિયોલોજીસ્ટથી લઈને આંખના નંબરથી લઈને આંખોના મોતિયા સુધીનું આ જે રીતે તપાસ થઈ એના પછી એના મોતિયાનું ઓપરેશન પણ મફતમાં કરી આપવામાં આવશે. અહીંયા આગળ પણ જોયું છે તમે, સિકલ સેલના દર્દી છે એની પણ તપાસ થઈ છે, એ પણ પોઝિટિવ આવ્યા, એની પણ તમામ કરીને એને પણ મુક્ત કરવામાં આવશે. લગભગ આજે 30 જેટલી જે એની સાયકલ પર પણ આપવામાં આવી છે અને જે દિવ્યાંગ બાળકો છે, દિવ્યાંગ લોકો છે એ પણ આ સાયકલનો ઉપયોગ કરી શકે. આ એક મેડિકલ કેમ્પનો વિચાર આવો અને એનો ઇમ્પ્લિમેન્ટ કરવું એ આના ધારાસભ્ય અને એમની ટીમને અભિનંદન આપું છું કે આટલા મોટો કેમ્પ એક આદિવાસી વિસ્તારમાં કરવો એ આ કદાચ તાપી જિલ્લામાં પહેલો એવો મોટો કેમ્પ છે કે જ્યાં 7000થી વધુ લોકો આજે આ કેમ્પમાં જોડાયા છે. હું અહીંયાના ધારાસભ્યને પણ અભિનંદન આપું છું કે આવું નવું કામ કરતા રહો, લોકો સુધી પહોંચતા રહો. થેન્ક યુ.